કરોળિયાને ગુરુ બનાવ્યા. મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં એક કરોળિયાને માધ્યમ બનાવે. સ એકાકી ન રમતે સદ્વિતીયમ ઈચ્છત, જ્યાં સુધી પોતાને ઈચ્છા થાય આખું જાળું બનાવે, અને જ્યારે એ ઈચ્છા પરિપૂર્ણ થઈ જાય, પોતાનામાં સમાવી લે, આખો જ અવિકૃત પરિણામવાદ કેવળ આ એક કરોળિયાના માધ્યમ દ્વારા આપણને સમજવા મળે. 24 ગુરુની સાથે સાથે પોતાના દેહને ગુરુ બનાવ્યો. ભગવાને આપેલો દેહ દુર્લભો માનુષો દેહ, એનો દુરુપયોગ ન કરાય. દેહ એ ભગવત સેવાને માટે છે. જે દિવસે સેવા સિદ્ધ ન થઈ શકે એ દિવસે આપણે ભગવાનના પણ અપરાધી થઈએ. એક પિંગલા નામની વેશ્યા હતી. આખી રાત વિચાર કર્યો કે કોઈક વધારે પૈસા આપનાર ગ્રાહક મળશે. ભાગવત આપણને શીખવાડે છે એક વેશ્યા નામનું પાત્ર હોય તો એમાંથી પણ શું શીખવાનું, એ કૃષ્ણદાસ અધિકારીજીએ શીખવાડ્યું. બીજું આપણને ભાગવત સમજાવે છે. એના જીવનમાં એક શબ્દ હતો આશા. હજી મને કોઈ વધારે પૈસા આપનાર મળશે, હજી વધારે પૈસા આપનાર મળશે. આમ કરતાં કરતાં રાત વીતી ગઈ. સવારના શ્લોક બોલી, આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. ગુજરાતી ભાષાએ કહેવત આપી, પારકી આસ સદા નિરાશ. આ ભાગવતના શ્લોકો આ કહેવતોનું મૂળ છે. આપણે અનેક ગુરુઓ આ રીતના કંઈક ને કંઈક ઉપદેશ આપે. લૌકિક ને પારલૌકિક ભોગ એની અસારતા સમજાવી. બદ્ધ કોને કહેવાય, મુક્ત કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, અને સત્સંગનો મહિમા શું છે એ સમજાવ્યું. સત્યનો સંગ સત્સંગ છે. સાચાનો સંગ સત્સંગ છે. સત્પુરુષોનો સંગ સત્સંગ છે. અને સદગ્રંથોનો સંગ છે એ સત્સંગ છે. સત્સંગ દુર્લભ છે અને દુસ્સંગ અનિચ્છાએ પણ મળી જશે. દુસ્સંગથી દૂર રહીશું તો જીવનમાં કલ્યાણ થશે. સત્સંગને સાથે રાખશું, પાર્ટ ઓફ લાઈફ બનાવીશું તો ધીરે ધીરે એક્યુમ્યુલેશન એવું થતું જશે કે જીવનનો બેડો પાર થઈ જશે. જે વૃત્રાસુર ચતુશ્લોકીમાં સમજાવ્યું હતું એ જ વાત સમજાવી. હંસ રૂપ લઈ સનત સનંદન ઇત્યાદિને ઉપદેશ આપ્યો. ભક્તિયોગનો વિધિ સમજાવ્યો. ભગવાનને પ્રાપ્ત કરવાના અલગ અલગ માર્ગ. મહાપ્રભુજીને એક સેવકે પ્રશ્ન પૂછ્યો, કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજીએ જવાબ આપ્યો, જેને જે માર્ગ ઉત્તમ લાગે એના માટે એ સારો છે, પણ મારી દ્રષ્ટિએ આગળ કોઈક પૂછો તો ભક્તિ માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. કે આની ઉપર ચાલતા ચાલતા તમે પડો આખડો તો પણ તમે તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશો. ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ. અત્યારની ભાષામાં 1-2 સિદ્ધિ સમજાવું એટલે 18 સિદ્ધિ સમજાઈ જશે. આપણા ઘરમાં ટેલિવિઝન છે. 30-35 વર્ષ પહેલાં એ ટેલિવિઝનનું આપણે ચેનલ યાદ કરીશું તો નામ આવતું હતું દૂરદર્શન. કેવળ એક સરકારી ચેનલ આવતી હતી ત્યારે. એટલે દૂર જે થઈ રહ્યું છે એ આપણે આપણા ઘરમાં બેસીને જોઈ શકીએ. એનું નામ દૂરદર્શન. વિશ્વના કોઈ પણ ભાગમાં કોઈ પણ ઘટના બનતી હોય, BBC ચાલુ કરીએ કે CNN કરીએ કે કોઈ પણ ચેનલ, એટલે આપણને લાઈવ ટેલિકાસ્ટ જોવા મળે. એ દૂરદર્શન. સાથે સાથે એ શબ્દો સાંભળવા મળે. એ દૂરશ્રવણ. યોગી પુરુષને આ સિદ્ધિઓ એમના બલથી પ્રાપ્ત થાય. આવી 18 પ્રકારની સિદ્ધિઓ અને ભગવાનની અલગ અલગ વિભૂતિઓ એના વર્ણન કર્યા. વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વાનપ્રસ્થ ધર્મ, ગૃહસ્થ ધર્મ,
ભક્તિ, જ્ઞાન, યમ, નિયમ એના સાધનોના વર્ણન કરી જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 શબ્દ સમજાવ્યા. માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢા સર્વતોધિક સ્નેહ ભક્તિ. ભગવદ ભક્તિ કરીએ એમાં સર્વપ્રથમ અગર કોઈ શબ્દ જરૂરી છે તો એ મહાત્મ્ય જ્ઞાન છે. ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી સ્વરૂપ એને સમજવું જરૂરી છે. જો શ્રી ઠાકોરજીમાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ નહીં હોય તો આખું જીવન આપણે અનેક સ્થાનમાં ભટક્યા કરીશું અને આપણા ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચી નહીં શકીએ. ગુણદોષની વ્યવસ્થાનું વર્ણન, તત્વોની સંખ્યા ગણી, અનેક મત પ્રમાણે અલગ અલગ સંખ્યા છે. ભગવાન કહેશે કે બધા જના પોતપોતાના મત એ સાચા છે. કદરીય નામનો એક બ્રાહ્મણ, એ બ્રાહ્મણના ચરિત્રનું વર્ણન કર્યું. અગાધ સંપત્તિ હતી, પણ સંપત્તિથી વિહીન થયા. જે કોઈને આપી ન શકે એનું નામ કદરીય. જે પોતાની સંપત્તિનો પોતે પણ ઉપભોગ ન કરી શકે એનું નામ કદરીય. કદરીય બ્રાહ્મણની પાસે ઘણું બધું, ન કોઈને આપી શક્યા, ન પોતે ભોગવી શક્યા. સંપત્તિના અલગ અલગ પ્રકારના 15 દોષ છે, 3 શ્લોકમાં એ સમજાવ્યા. નીતિશાસ્ત્ર એક નાનું એવું વાક્ય કહે છે, સર્વે ગુણાહ કાંચનમાશ્રયંતે. કદરીય બ્રાહ્મણનું ચરિત્ર, સંપત્તિ સમજાવે છે. હવે સંપત્તિ જતી રહી એટલે બધાએ સાથ છોડી દીધો, ભિક્ષા માંગવાને માટે નીકળ્યા. લોકોએ મજાક મશ્કરી કરવાની શરૂઆત કરી કે જ્યારે પૈસા હતા ત્યારે અમારી સામે જોયું નહીં ને હવે ભિક્ષા માંગવા નીકળ્યા. એટલે ભિક્ષાના પાત્રમાં કોઈકે વિષ્ઠા આપી, કોઈકે ન આપવાના પદાર્થ આપ્યા, કોઈકે ઉચ્છિષ્ટ પદાર્થ આપ્યા, ખૂબ જ અપમાનિત કર્યા. મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે સુખ અને દુઃખનું કારણ શું. ઘણા બધા તર્ક વિતર્ક કર્યા. કોઈ કહે કે ગ્રહને કારણે દુઃખ મળે. જેમની જેમની પાસે જઈએ એ અલગ અલગ કારણ આપે, પણ ભાગવતના શ્લોકમાં એનું કન્ક્લુઝન આપ્યું, સુખ અને દુઃખ એનું કારણ અગર કંઈક હોય તો આપણું મન છે. જીવનમાં ક્યારે પણ દુઃખ આવે, પાંડવોનું ચરિત્ર વાંચજો. સ્ત્રી પાત્રમાં દ્રૌપદીજીનું પાત્ર એવું છે કે ઇતિહાસમાં સૌથી વધુ અપમાનિત થયેલું છે. એમની જેટલું અપમાન આજ સુધી વિશ્વમાં બીજી કોઈ સ્ત્રીનું થયું નથી. જ્યારે દુઃખ પડે માથે હાથ દઈને બેસાય નહીં. આપણા ઘરમાં રહેલા ધર્મગ્રંથો એને ખોલો, એને વાંચો તો દુઃખમાંથી નિવૃત્તિ થશે. નહીંતર દુઃખમાંથી ડિપ્રેશનમાં આવી જઈશું તો તબિયત બગડી જશે. સાંખ્ય યોગ એને સમજાવી. પુરરવાની વૈરાગ્ય ઉક્તિ એ સમજાવી અને પરમાર્થનું નિરૂપણ કર્યું. દેવતાએ વિનંતી કરી હતી. ઉદ્ધવજીને ઉપદેશ આપતા આપતા કહ્યું કે ઉદ્ધવજી, આપને આપેલું જ્ઞાન અનધિકારીના હાથમાં એ જ્ઞાન આપશો નહીં. આપણે એવું સમજીએ છીએ કે ભક્તિ માર્ગમાં આવ્યા, પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે જ્ઞાનની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણના પ્રારંભમાં જ એક કારિકામાં પ્રકાશમાં ઉલ્લેખ કર્યો છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણો, જાણ્યા પછી મન, વાણી અને દેહ વડે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરો. કેવળ દેહ વડે નહીં, મનને વાણીને એમાં જોડવાના. હવે આ બધી કારિકાઓનો સંબંધ વાર્તા પ્રસંગની સાથે કરો તો એક વૈષ્ણવને પૂછ્યું કે કેટલા દીકરા? તેના જવાબ પરથી આ કારિકાનો સંબંધ મળશે
કે મારે ત્યાં 1.5 દીકરો. ભાગવતમાંથી શીખવાનું છે આ બધું. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહૈ કૃષ્ણસેવ્ય. ભાગવત ધર્મોનું નિરૂપણ કહ્યું અનધિકારીને આ જ્ઞાન ના આપશો. જીવ માત્રમાં મારી દ્રષ્ટિ જે દિવસે કેળવાય એ દિવસે તમારું જીવન ધન્ય થઈ જશે. માણસને તો માન આપજો જ આપજો, પણ રસ્તામાં એક ગધેડું પણ મળે તો એનું પણ સન્માન કરશો તો મારો આપેલો જ્ઞાનનો ઉપદેશ છે એ સાર્થક થઈ જશે. જીવદયાનો ઉપદેશ ભગવાને આપ્યો. દારૂક સારથીને કહ્યું કે પાછા જાઓ. આંખમાં અશ્રુનો પાત થયો. ભગવાનને મૂકીને જતા જીવ ન ચાલ્યો. પાછા પધાર્યા. યાદવા સ્થલી થઈ. ભગવાન અને બલદાવજી સ્વયં એમાં પધાર્યા. યાદવા સ્થલી કરતાં કરતાં આકાશમાં દેવો આવ્યા છે. દેવો આવીને વિચાર કરે કે ભગવાન પોતાના ધામમાં પધારશે, દિવ્ય વિમાનમાં બિરાજમાન થશે, તો અમે પણ અમારા ઘરમાં પધારવાને માટે પ્રભુને વિનંતી કરીશું. અને એક વિમાનો આકાશમાં આવ્યા છે. એક અગ્નિ પ્રજ્વલિત થયો. પ્રભુનું સ્વરૂપ એમાં જ વિલીન થઈ ગયું. બધા જોતા રહ્યા અને ભગવાનનું સ્વરૂપ હતું જાણે એક વીજળીનો ચમકારો થયો હોય એવી રીતે એ વિલીન થઈ ગયું. શ્રી મહાપ્રભુજીની આસુર વ્યામોહ લીલા એને યાદ કરી લેશો તો આ પ્રસંગ સમજાઈ જશે. 12 સ્કંદ, એમાં 5 પ્રકારનો આશય સમજાવ્યો. જે ગ્રંથ મળ્યો એનું નામ છે કૃષ્ણાશ્રય. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો કયો 5 પ્રકારનો આશય? તો ભાગવતાર્થ પ્રકરણ સમજાવે આપણને. પહેલા 3 અધ્યાય એ કૃષ્ણાશ્રય, પછીનો 1.5 અધ્યાય એ જગદાશ્રય, પછીનો 1.5 અધ્યાય એ વેદાશ્રય, 5.5 થી 7મો અધ્યાય. 8 થી લઈને 10 આ 3 અધ્યાય ભક્તિયોગાશ્રય, અને 11 થી લઈને 13મો અધ્યાય એનું નામ ભાગવતાશ્રય. આ 5 પ્રકારનો આશય શ્રી મહાપ્રભુજીએ 12મા સ્કંદમાં સમજાવ્યો અને એની પરથી ગ્રંથ મળ્યો કૃષ્ણાશ્રય. લગભગ વૈષ્ણવોના ઘરે કૃષ્ણાશ્રયનો પાઠ થતો હોય છે. ગ્રંથનો પાઠ કરવાની સાથે સાથે એના શ્લોકના અને શબ્દોના અર્થ સમજશો તો પાઠમાં મન વધારે લાગશે. ત્યાં આશય શબ્દનો શું અર્થ કર્યો છે અને કયા ટીકાકારોએ શું સમજાવ્યું છે એ વાંચજો. કલિયુગના રાજાઓના વંશના વર્ણન કર્યા, પછી કલિયુગના ધર્મ એ સમજાવ્યા. હવે આપણા બધાના જીવનની સાથે જોડાયેલો આ કલિયુગના ધર્મ અને લક્ષણ. કયા યુગમાં આપણે રહીએ છીએ? તો ગુજરાતીમાં કહેવત છે, પૈસો એ જ પરમેશ્વર. એ ભાગવતનો શ્લોક સમજાવે છે, વિત્તમેવ કલો નૃણામ જન્મા 4 ગુણોદયા. જીવનમાં આ પૈસાની પટ્ટી એવી બંધાશે કે માણસને બીજું કંઈ પણ દેખાશે નહીં, કંઈ પણ સૂચશે નહીં. ધર્મ ન્યાય વ્યવસ્થાયામ કારણમ બલમેવહિ. ધર્મ હશે, ન્યાય હશે કે વ્યવસ્થા, એમાં કેવળ અને કેવળ બલ એનું જ પ્રામાણ્ય હશે. તો લગ્ન જીવન કેવું હશે? આજે આપણે એવું વિચારીએ છીએ કે લિવ ઇન રિલેશનશીપ નવો શબ્દ આવ્યો. ભાગવતે સમજાવ્યું, દાંપત્યે અભિરુચિ હેતુ હો. એકબીજાનું મન જ્યાં સુધી મળેલું હશે ત્યાં સુધી સાથે રહેશે. મન જે દિવસે ઉઠી જશે બંને અલગ અલગ થઈ જશે. બ્રાહ્મણ કોને કહેવાશે? વિપ્રત્વે સૂત્રમેવહિ. ડાબા ખભા ઉપર જે જનોઈ પહેરશે
એને લોકો બ્રાહ્મણ કહેશે, પછી પૂછશે નહીં કે એનું જીવન બ્રાહ્મણના ધર્મો પ્રમાણે જીવે છે કે નહીં. આ કલિયુગ છે. પંડિત કોને કહેવાશે? પૂજ્ય મહારાષ્ટ્ર જેવા કોઈકને કહે કે આને પંડિત કહેવાય તો લોકો નહીં માને. પાંડિત્ય ચાપલમ બચાહા, જેને લોકોને સારું લાગે એવું બોલતા આવડે એને લોકો પંડિત કહેશે. આ ભાગવત સમજાવે છે આપણને. જે વ્યક્તિએ અધ્યયન કરેલું હોય એ કોઈના માટે એક વાક્ય પણ બોલે તો એની કિંમત છે. જેનું અધ્યયન નથી એ ગમે તેટલા પ્રમાણપત્ર આપે એની કિંમત નથી. સાધુ કોને કહેવાશે? સાધુત્વે દંભ એવહી, જીવનમાં જેટલો દંભ વધારે હશે લોકો એને એટલો મોટો સાધુ કહેશે. પછી એનું હૃદય સાચું છે કે નહીં એ કોઈ જોશે નહીં. સ્નાન કોને કહેવાશે? સ્નાનમેવ પ્રસાધનમ, લોકો મેકઅપ કરી લે એમાં સ્નાન આવી જશે. હજી આગળ વાત જાણવા જેવું છે. આ તો હું બહુ ઓછા લક્ષણો કહું છું. 2 કલાક બોલીએ તો ઓછું પડે એવું છે. આ સૌંદર્ય શેમાં આવી જશે? લાવણ્યમ કેશધારણમ, વ્યક્તિનું સૌંદર્ય એના મસ્તકમાં આવી જશે. પિતાનું મૃત્યુ થાય તો દીકરો પૂછે કે માથું મુંડાવવું પડશે. વાળમાં પ્રેમ. દાક્ષમ કુટુંબ વર્ણમ,